જો તમારી જાણ બહાર જ તમારા નામે 10-12 લાખની લોન ઉપડી જાય તો શું થાય? સાંભળીને જ ધ્રુજી જવાય તેવી જ કંઈક ઘટના ગીર સોમનાથના શાણા વાંકિયા ગામમાં બની। આ દ્રશ્યો ગીર ગઢડાના છે, જ્યાં શાણા વાંકિયા ગામના ખેડૂતોએ હલ્લાબોલ કર્યો। સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ગીર ગઢડા મામલતદાર કચેરીએ પહોંચ્યા। ખેડૂતોનો આરોપ છે કે શાણા વાંકિયા સેવા સહકારી મંડળીના પ્રમુખ, સભ્ય, મંત્રી તથા અન્ય કર્મચારીઓની મિલીભગતથી ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી આચરવામાં આવી છે। ખેડૂતોની ખોટી સહીઓ કરીને સેવા સહકારી મંડળીના સંચાલકોએ મોટી લોન ઉપાડીને ઉચાપત કર્યાનો આરોપ છે। એટલું જ નહીં, કેટલાક ખાતેદાર તો એવા છે કે મૃત્યુ બાદ પણ તેમની સહી થઈ ગઈ છે અને લોન ઉપડી ગઈ છે। મળતી માહિતી મુજબ શાણા વાંકિયા ગામમાંથી 40 કરતાં પણ વધુ ખેડૂતોના નામે રૂપિયા ઉપડી ગયા છે। તમામ પુરાવા અને ડોક્યુમેન્ટ સાથે આ ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા, આવેદનપત્ર આપી કસૂરવાર સામે કાર્યવાહીની માંગ કરી। બાદમાં ખેડૂતોએ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની ગીર ગઢડા ખાતેની શાખામાં જઈને પણ રજૂઆત કરી। રોષે ભરાયેલા ખેડૂતોએ ચીમકી આપી છે કે 22 તારીખ સુધીમાં કાર્યવાહી નહીં થાય તો બેંકમાં તાળા લગાવી દેવાશે। ભારતીય કિસાન સંઘના નેતાએ તો દાવો કર્યો છે કે ગામના 300 જેટલા ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે। ગીર ગઢડા તાલુકાના શાણા વાંકિયા ગામે સેવા સહકારી મંડળીમાં કમસે કમ 300 જેટલા ખેડૂતો સાથે ખિલવાડ થઈ, જેમાં કે જેણે ક્યાંય સહી નથી કરી, જે ગુજરી ગયેલ છે એના નામે પણ 9 લાખ રૂપિયા કર્જ ઉધારીને સેવા સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી અને બેંકના અધિકારીઓએ સાથે મળી મિલીભગત કરી અને કમસે કમ 18 થી 20 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ છે। આની સામે કાયદેસરના કાર્યવાહી કરવા અમારી માગણી છે। અન્યથા કસૂર થશે તો અમે બેંકે ધરણા ઉપર બેસી જાઉં અને ભારતીય કિસાન સંઘ ઉગ્ર આંદોલન કરશે। અમારી રજૂઆત સરકાર સુધી છે કે આવા ભ્રષ્ટ અધિકારીઓને જેલમાં પૂરો, એમની થાવર મિલકત જગમ ટાંચમાં લ્યો અને ખેડૂતના જે કર્જ છે એ એમાંથી રદ કરો અને એની મિલકતમાંથી આ કર્જ ભરો, એટલું મારું કહેવાનું છે। મારે જે નામ છે મારી 7/8, એમાં 1 વીઘો પણ જમીન મારા ખાતે નથી અને મારા ખાતેથી 5,70,000 રૂપિયા આ બેંકે ઉચાપત કરી લીધી, જેના મેં કોઈ ધિરાણ ખતમાં કે ક્યાંય મેં મારી સાઈન ધિરાણ ખતમાં 4 કે 5 સહી આવે છે ખાતેદારની, એમાં સહી પણ કરેલી નથી અને કોઈ પણ જાતનો આજ સુધી બેંક પણ નથી આવ્યો। અને આવાના આવા મુદ્દા અમારા ગામમાં લગભગ 40 કેસ છે જે બેંકે આવ્યા, લગભગ તો 40 નહીં ટોટલ, કે બેંકે આવ્યા જ નથી અને એના ખાતામાંથી લગભગ 1 વર્ષમાં 8 થી 10 વખત કેસીસીમાં લોન થયેલી છે અને એ પણ નાની નહીં, 3,60,000 થી માંડીને 8 લાખ, 10 લાખ, 16 લાખ, 30,000, 18 લાખ આવી મોટી લોનો કરેલી છે। તો હું બેંકને પૂછવા માંગુ છું, અમે વગર હાથ બાર આવીએ, અમને આપો 10 લાખ, 15 લાખ, અમારે જરૂર છે। અમારા નામે તમે કોકને હુકમ ફ્રોડ કરીને આપો છો। મારા મમ્મી એક્સપાયર થઈ ગયા છે 2017માં અને 2021થી આ બેંકે એના નામે પૈસા ઉપાડવાનું ચાલુ કર્યું છે। 4,40,000 રૂપિયા એમાં ઉપાડ કરી નાખેલો છે। બેંકમાં રજૂઆત કરવામાં આવેલી છે। ખેડૂત સભાસદો દ્વારા મામલતદાર સાહેબને અને બેંકને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેના આધારે અમે તપાસ કરશું। ઉચાપત થઈ જાય એવો મામલો છે, શું છે સમગ્ર તપાસનો વિષય છે સાહેબ, તપાસ કરીને બધું બહાર આવશે। આજે ગીરગઢડા તાલુકાના શાણા વાંકિયા ગામે શાણા વાંકિયા સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતો સાથે કથિત છેતરપિંડી થયાની એક આવેદનપત્ર લોકોએ આપ્યું છે અને એ આવેદનપત્ર અન્વયે આગળની કાર્યવાહી થવા અમે કલેક્ટર સાહેબ ગીર સોમનાથને મોકલી આપશું।